નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું મિશન વાત્સલ્ય યોજના હેઠળ વિવિધ જિલ્લામાં આવેલી અલગ અલગ ભરતી જાહેરાત વિશે। મિત્રો વિડીયોમાં વાત કરશું અલગ અલગ જિલ્લાઓમાં આવેલી બે ભરતી જાહેરાત વિશે, જેમાં પહેલા નંબરની ભરતી જાહેરાત છે દેવભૂમિ દ્વારકા માટે, તેમજ બીજા નંબરની જે ભરતી જાહેરાત છે તે સુરત માટે છે। મિત્રો વિગતવાર જોશું સમાજ સુરક્ષા પ્રભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય અને ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાર્યરત જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ રજીસ્ટર થયેલ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ચાઇલ્ડ વેલફેર કમિટી ખાતે મંજૂર થયેલ અને હાલમાં ખાલી પડેલ જગ્યા નીચે દર્શાવેલ જગ્યાઓ 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી ભરવાની થતી હોય, જે અંગે નીચે મુજબની જગ્યાઓ માટે યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ તેઓની જન્મ તારીખના આધાર પુરાવા, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રો અસલ તથા સ્વપ્રમાણિત નકલ સાથે તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે તારીખ 14 ઓગસ્ટ 2025ના રોજ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ દેવભૂમિ દ્વારકા ભોંયતળિયે જૂની કોર્ટ બિલ્ડિંગ, જોધપુર ગેટ, મૂ તાલુકો જે ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા ખાતે સ્વખર્ચે પ્રમાણપત્રોની ચકાસણી માટે હાજર રહેવાનું રહેશે। મિત્રો તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે। મિત્રો વિગતવાર વાત કરીએ તો જિલ્લા બાળ સુરક્ષા એકમ દેવભૂમિ દ્વારકાની જગ્યા વિશેની વાત કરીએ તો ડેટા એનાલિસ્ટ માટેની એક જગ્યા છે, 21 થી 40 વર્ષની વયમર્યાદા, પગાર ધોરણ 18,536 રૂપિયા મળવાપાત્ર થશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઇન સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ, ઇકોનોમિક્સ, કોમ્પ્યુટર, BCA ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી, એટલીસ્ટ 1 year ઓફ રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ NGO, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, વેઇટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ તેમજ પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર્સ ધરાવતા હોવા જોઈએ। ત્યારબાદ બાલ કલ્યાણ સમિતિ દેવભૂમિ દ્વારકાની ઓપરેટરની ખાલી જગ્યાની વિગત માટેની વાત કરીએ તો આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની એક જગ્યા છે, જેમાં ફિક્સ સેલેરી 12,318 રૂપિયા, 21 થી 40 વર્ષની વયમર્યાદા, ધોરણ 12 પાસ ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ અથવા તો ઇક્વિવેલન્ટ બોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર, એટલીસ્ટ 1 year એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ NGO, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તેમજ વેઇટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ। ત્યારબાદ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ દેવભૂમિ દ્વારકાની ખાલી જગ્યાની વિગત વિશે વાત કરીએ તો કાઉન્સેલર માટે એક જગ્યા છે। મિત્રો ફિક્સ સેલેરી 23,170 રૂપિયા, 21 થી 40 વર્ષની વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ ઇન સોશિયલ વર્ક, સોશિયોલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થ, કાઉન્સેલિંગ ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી અથવા તો PG ડિપ્લોમા ઇન કાઉન્સેલિંગ એન્ડ કોમ્યુનિકેશન, એટલીસ્ટ 1 year ઓફ વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ NGO પ્રિપેર ઇન ધ વર્ક ફિલ્ડ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર ધરાવતા હોવો જોઈએ। આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર એક જગ્યા છે। મિત્રો 12,318 રૂપિયા સેલેરી, 21 થી 40 વર્ષની વયમર્યાદા, 3 વર્ષનો મ્યુઝિક વિશારદ, ATD આર્ટ ડિપ્લોમા, ટીચર ડિપ્લોમા BA ઇન મ્યુઝિક, 1 વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ। PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે એક જગ્યા છે, 21 થી 40 વર્ષની વયમર્યાદા, 12,318 રૂપિયા સેલેરી, DPED એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, CPED BPED, 1 વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોવો જોઈએ। રસોઈયા માટે એક જગ્યા છે। મિત્રો ફિક્સ સેલેરી 12,026 રૂપિયા, 21 થી 40 વર્ષની વયમર્યાદા, જેમાં ધોરણ 10 પાસ તેમજ હાઉસકીપર માટે પણ એક જગ્યા છે। મિત્રો જેમાં ધોરણ 10 પાસ થયેલા હોય તે ઉમેદવારો માટે જગ્યા છે, 11,767 રૂપિયા સેલેરી, 21 થી 40 વર્ષની વયમર્યાદા રહેશે। દરેક જગ્યા માટે અનુભવ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત મેળવ્યા બાદનો માન્ય ગણવામાં આવશે। મિત્રો પ્રમાણપત્રોની ચકાસણી માટેના રજિસ્ટ્રેશનનો સમયગાળો 9 થી 10.5 કલાકનો રહેશે। સમયમર્યાદા બાદ આવેલ ઉમેદવાર અને લાયકાત અને અનુભવ ન ધરાવતા હોય તેવા ઉમેદવારો ભરતી માટે લાયક ગણવામાં આવશે નહીં। મિત્રો વયમર્યાદા માટે તારીખ 14 ઓગસ્ટ 2025ના દિવસે થતી વયને ધ્યાને લઈ લેવામાં આવશે, તેમજ ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી અંગેનો આખરી નિર્ણય જિલ્લા કક્ષાની ભરતી પસંદગી સમિતિ દેવભૂમિ દ્વારકાને અધીન રહેશે। મિત્રો તો આથી મિત્રો જિલ્લા જે બાળ સુરક્ષા એકમ વિવિધ જે સંસ્થા છે મિત્રો જેમાં મિશન વાત્સલ્ય યોજના હેઠળ દેવભૂમિ દ્વારકા અંતર્ગત ભરતી માટેની જાહેરાત। આગળ વાત કરશું મિત્રો બીજા નંબરની ભરતી જાહેરાત વિશે, જે સુરત ખાતે આવેલી છે। મિત્રો તો મિત્રો વાત કરશું ભારત સરકાર દ્વારા બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટે મિશન વાત્સલ્ય યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જે અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળના જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ ભરવાની થાય છે। મિત્રો વિગતવાર માહિતી મેળવીશું, જગ્યાનું નામ, સંખ્યા, શૈક્ષણિક લાયકાત, ઉંમર, અનુભવ તેમજ માસિક ફિક્સ પગાર। તો પહેલા નંબરની પોસ્ટની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટ સુરત માટે ડેટા એનાલિસ્ટ માટેની એક જગ્યા છે। મિત્રો 21 થી 40 વર્ષની વયમર્યાદા, ગ્રેજ્યુએશન ઇન સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ, ઇકોનોમિક્સ, કોમ્પ્યુટર, BCA ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તે મુજબ આગળ અનુભવ, એટલીસ્ટ 1 year ઓફ રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ NGO, ઓર્ગેનાઇઝેશન, વેઇટેજ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ, પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર ધરાવતા હોવો જોઈએ। 18,536 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે। ત્યારબાદ તમે જોઈ શકો છો ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જે કતારગામ સુરત ખાતે આવેલ છે। મિત્રો જેમાં PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે, જેમાં DPED ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, CPED BPED કરેલ હોય, 21 થી 40 વર્ષની વયમર્યાદા તેમજ 1 વર્ષનો રિલેવન્ટ
રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ 12,318 રૂપિયા સેલેરી. ત્યારબાદ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ રામનગર સુરત ખાતે આવેલ છે, જેમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે. 21 થી 40 વર્ષની વયમર્યાદા, જેમાં 3 યર મ્યુઝિક વિશારદ કોર્સ, એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા, 1 વર્ષનો રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ, 12,318 રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, સ્પેશિયલાઇઝ એડોપ્શન એજન્સી એટલે કે SAA સુરત અંતર્ગત આયા માટેની એક જગ્યા છે, જે મહિલા ઉમેદવારો માટે, જેમાં ધોરણ 10 પાસ થયેલા હોય 21 થી 45 વર્ષની વયમર્યાદા ધરાવતા મહિલા ઉમેદવાર છે તે અરજી વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકશે. 11,767 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે. ત્યારબાદ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ સુરત માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે, જેમાં 3 યર મ્યુઝિક વિશારદ કોર્સ, એટીડી આર્ટ ટીચર ડિપ્લોમા, BN મ્યુઝિક, 21 થી 40 વર્ષની વયમર્યાદા, એટલીસ્ટ 1 યર ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ તેમજ 12,318 રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે. ત્યારબાદ GSNP પ્લસ સ્પેશિયલ કેર હોમ ફોર ગર્લ્સ સુરત માટે જગ્યા છે મિત્રો, જેમાં હાઉસ મધર માટે 2 જગ્યા છે મિત્રો, ગૃહમાતા માટે, જેમાં ફિમેલ ઉમેદવાર માટે 2 જગ્યા છે. કોઈ પણ સ્નાતક થયેલી ઉમેદવાર જે મહિલા ઉમેદવાર છે તે અહીંયા વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકશે. 25 થી 40 વર્ષની વયમર્યાદા, 14,564 રૂપિયા સેલેરી, એટલીસ્ટ 1 યર ઓફ રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ. પેરામેડિકલ સ્ટાફ માટે ફિમેલ ઉમેદવાર માટે એક જગ્યા છે મિત્રો, જેમાં ANM, GNM, BSc નર્સિંગ, 21 થી 40 વર્ષની વયમર્યાદા, એટલીસ્ટ 1 યર ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ, 12,318 રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે. નાઇટ વોચમેન માટેની એક જગ્યા છે ફિમેલ ઉમેદવાર માટે, ધોરણ 10 પાસ થયેલા હોય તેમજ 21 થી 40 વર્ષના વયમર્યાદા હોય તેવા મહિલા ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો, એટલીસ્ટ 1 યર ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ તેમજ 11,767 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે. ત્યારબાદ કુક એટલે કે રસોઈયા માટે ફિમેલ ઉમેદવારો માટે 2 જગ્યા છે મિત્રો, જેમાં ધોરણ 10 પાસ થયેલા હોય 21 થી 40 વર્ષની વયમર્યાદા છે, એટલીસ્ટ 1 યર ઓફ રિલેવન્ટ વર્કિંગ એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ, 12,026 રૂપિયા પગાર ધોરણ મળવાપાત્ર થશે. ત્યારબાદ PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટેની એક જગ્યા ફિમેલ ઉમેદવાર માટે, તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટેની એક જગ્યા છે, જેમાં PT ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે DPED ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન, CPED BPED, 21 થી 40 વર્ષની વયમર્યાદા તેમજ 1 વર્ષનો એટલીસ્ટ વર્કિંગ એક્સપિરિયન્સ રિલેવન્ટ ફિલ્ડમાં, 12,318 રૂપિયા સેલેરી. તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટે 1 વર્ષનો મ્યુઝિક વિશારદનો કોર્સ, એટીડી આર્ટ એન્ડ ક્રાફ્ટ ડિપ્લોમા તેમજ આર્ટ ટીચર ડિપ્લોમા, BN મ્યુઝિક, 21 થી 40 વર્ષનો વયમર્યાદા તેમજ એટલીસ્ટ 1 યર ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ, 12,318 રૂપિયા સેલેરી. ઉક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખિત અરજી, જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મના આધાર પુરાવા, 2 પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ઉમેદવારોએ તારીખ 14 ઓગસ્ટ 2025 ગુરુવારના રોજ જે સ્થળ આપેલ છે મિત્રો, ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિન્દી વિદ્યાલયની બાજુમાં, રામનગર સુરત ખાતે સવારે 9 કલાકે ઉપસ્થિત રહેવાનું રહેશે મિત્રો. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ સુરતને આધીન રહેશે મિત્રો. રજિસ્ટ્રેશનનો સમય સવારે 9 થી 11નો રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવામાં આવશે મિત્રો, ખાસ ધ્યાને રાખશો. તો આથી મિત્રો જે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત સુરત માટે વિવિધ જે સંસ્થા અંતર્ગત ભરતી માટેની જાહેરાત મિત્રો, વોક ઇન ઇન્ટરવ્યૂ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.